જય માતાજી, જય ગૌ માતા, જય દ્વારકાધીશ। હું આપણો રાજેશ પંચાલ, ગામ છત્રાલા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાથી છું। અને આજે વાત કરવાની છે આપણે ઘણી બધી જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા। સંજુભા અત્યારે બહુ મહેનત કરી રહ્યા છે। જેલમાંથી આવ્યા પછી કામ બહુ ભેગું થયું હતું। કામ તો કરતા જ હતા આપણે વિજુભાને, પણ સંજુભા, મેતુભા અને રાજેશ પંચાલ ગૌ માતાના ન્યાય માટે થઈને જેલમાં ગયા હતા અને સુખ શાંતિ છૂટીને બહાર પણ આવી ગયા છીએ। હું છેલ્લે 21/12/2024ના દિવસે આવ્યો છું। તો આપણે કોઈનો વિરોધ તો નથી કરતા અને કર્યો નથી અને કરવાના પણ નથી। મિત્રો, આપણો જે વિરોધ કરે છે તદ્દન ખોટો કરે છે, એના વિશે આજે કોઈ ચર્ચા કરવાની નથી। મિત્રો, આજે આપણે ઓનલી ગાય માતાના સપોર્ટ માટે જ વિડીયો બનાવીએ છીએ, કારણ કે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા અત્યારે જે સંજુભા મહેનત કરી રહ્યા છે એમને સાથ અને સહકાર આપજો મિત્રો, કારણ કે બહુ જ મહેનત કરી રહ્યા છે, બહુ ગાયોનો પ્રેમ કરી રહ્યા છે, પશુ પક્ષીને પણ પ્રેમ કરી રહ્યા છે। ગમે ત્યાં તમને ગૌ માતા બીમાર દેખાય તો અમને તાત્કાલિક કોન્ટેક કરજો। નજીક હશે તો અમે તાત્કાલિક અમારી ટીમ દોડી આવશે અને એની સારવાર ચાલુ કરશે, કારણ કે આપણે એવું નથી વિચારતા કે ગૌ માતા જ હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ બીમાર હોય તો તાત્કાલિક સંજુભાનો કોન્ટેક કરજો અને અમારો પણ કોન્ટેક કરજો। નંબર આપેલા જ છે, સંજુભાનો નંબર છે 7984809596, બરાબર। તો આના ઉપર તમે મદદ કરી શકો છો અને લોકફાળાની પણ બહુ જરૂર છે। આપણી ગૌશાળા એટલે આપણા બધાની ગૌશાળા છત્રાલામાં આવેલી છે, નદી કિનારે છે અને બહુ વિકાસ પણ કર્યો છે। લોકફાળાથી ચાલે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચાલે છે। તો મિત્રો, દરેકને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, સાથ અને સહકાર આપતા રહેજો, કારણ કે ગૌ માતા માટે, પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે જે પણ તમે દાન આપો છો ને એ કુદરતના ચોપડે લખાઈ જાય છે। તો મિત્રો, બસ આટલું જ કહેવા માગું છું કે મારા ભાઈ એવા સંજુભાને સાથ અને સહકાર આપજો। હર હંમેશ સંજુભા મારી માટે ભાઈ છે અને ભાઈ રહેશે, અને જોડે જોડે મેતુભા પણ બહુ સેવાના કાર્યો કરી રહ્યા છે અને કલસી છે એ પણ જ્યારે કોઈ સાધનની વ્યવસ્થા ન હોય કે હોય તો એમનો છકડો લઈ અને તાત્કાલિક ધોરણે પશુ પક્ષીને લેવા માટે જાય છે। તો એમનો તો મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। કોઈ દિવસે એમને એવું નથી કીધું કે મને ભાડું આપશો કે નહીં આપો, કે આપીએ લઈ લેશે। અને ઘણા બધા ભાઈઓ એવા છે કે અમને પણ કહેતા હોય તો સારું, પણ એ દૂરથી હોય છે મિત્રો, એટલે આપણે કોઈ સાધનવાળાને હેરાન કરતા નથી। મિત્રો, જેટલું બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય ગૌ માતા। બધાને હર હંમેશ ખુશ રાખે, વિડીયો શેર કરવાવાળાને, સબસ્ક્રાઈબ કરવાવાળાને। મિત્રો, આપણે આ ચેનલના માધ્યમથી આગળ વધવાનું છે અને ઘણું બધું કહેવાનું છે, પણ અત્યારે મારા ભગવાનભાઈનો ફોન આવ્યો હતો, રૂબરૂ મળીને ગયા હતા। જિગ્નેશભાઈનો ફોન આવ્યો હતો, રૂબરૂ નથી મળ્યા, પણ ફોન દ્વારા એવું કીધું છે કે હમણાં બીજી ચર્ચાઓને શાંતિ રાખો, એટલા માટે આપણે હમણાં થોડા ટાઈમ પૂરતો વિડીયો શેર નહીં કરીએ, બરાબર। કારણ કે પ્રૂફ, એવિડન્સ બધું આપણી જોડે હોય ત્યારે જ આપણે બોલી શકતા હોય છે, કારણ કે નવસારીની અંદર શું હોય છે, ગામડાઓની અંદર શું હોય છે, હું જોડે ફરેલો છું, બોમ્બે પણ ગયો હતો, બધી જગ્યાએ, પણ એને ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ, એ ચર્ચા પછી કરીશું, બરાબર। અત્યારે આપણે બસ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા વિશે ચર્ચા કરીશું। સીએન ભુવાજી જેઓ કહેતા હતા એનું પણ આપણે પ્રૂફ આપી દઈશું એમને, અને સીએન ભુવાજીને પણ પ્રૂફ આપવું પડશે। લોકોએ જે કોમેન્ટો કરી છે એ બહુ સરસ છે, કંઈ વાંધો નથી, મને કંઈ ખોટું લાગતું નથી, સત્ય બહાર આવશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। કારણ કે મારે અત્યારે તો એક જ પ્રૂફ જોઈએ છે કે છત્રાલા ગામના રૂપિયા ખાઈને બેઠો છે, કઈ મંડળીના, કઈ પંચાયતના, એ અમને પ્રૂફ કરી આપવું પડશે। જય માતાજી, જય ગૌ માતા।